વડોદરાના સેન્ટ્રલ ફાયર સેફટી ઇન્સ્ટિટ્યૂટની નવી બેચનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે ધારાસભ્ય ચૈતન્ય વસાવાની પ્રેરક ઉપસ્થિતિ અહીં જોવા મળી હતી। વડોદરા શહેરના રાજમહેલ પોલો ગ્રાઉન્ડ સ્થિત લાડ ભવન ખાતે સેન્ટ્રલ ફાયર સેફટી ઇન્સ્ટિટ્યૂટની નવી બેચનું ભવ્ય ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રાગટ્ય અને ઉદઘાટન વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના ચીફ ફાયર ઓફિસર હરેન્દ્રસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ફાયર સેફટી ક્ષેત્રના અનેક દિગ્ગજો હાજર રહ્યા હતા, જેમાં અમિતકુમાર ચૌધરી, બીબી મિશ્રા, રાજેશભાઈ જેઠવા, ભાર્ગવભાઈ વ્યાસ વગેરેનો સમાવેશ થાય છે। આ ઉપરાંત સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર ધ્રુવ પટેલ, ડાયરેક્ટર એસ.ટી. પરમાર, પ્રિન્સિપાલ જાવેદભાઈ સૈયદ, અંકિત લોથે અને દુર્ગેશસિંહ સોઢા સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી। સમારોહ દરમિયાન વક્તાઓએ યુવાનોને ફાયર સેફટી ક્ષેત્રમાં તાલીમનું મહત્વ સમજાવ્યું હતું અને આ ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। આ ઉદઘાટન સમારોહમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા। કાર્યક્રમના સફળ સમાપન બાદ ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપાલ જાવેદભાઈ સૈયદ દ્વારા કાર્યક્રમમાં પધારેલા તમામ મહેમાનો, આમંત્રિતો અને વાલીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।